જય માતાજી। ઘરમાં બનતી આ 3 ઘટનાઓ પૂર્વજો નારાજ હોવાના સંકેત દર્શાવે છે। તો કઈ છે 3 ઘટનાઓ ચાલો જાણીએ। પહેલું છે વારંવાર ઘરની અંદર પીપળાનો છોડ ઉગી નીકળવો। એ પિતૃદોષની નિશાની દર્શાવે છે અને સંકટોનું આમંત્રણ દર્શાવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આપણા પિતૃઓ આપણાથી નારાજ છે। બીજી નિશાની છે આપણી જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો આપણને કોઈ પણ ધંધામાં જલ્દીથી સફળતા નથી મળતી અને સંતાન યોગ થવામાં પણ વિલંબ થાય છે અને કોઈ પણ ધારેલા કામ ઝડપથી નથી થતા। તો આનું નિવારણ તમારી જન્મકુંડળી જોઈને કરાવવું જોઈએ। ત્રીજું છે આપણી જન્મકુંડળીમાં દોષ હોય છે તો ઘણીવાર એવું પણ બને છે કે આપણે ગમે તેટલું ધન કમાઈએ એ બચતું નથી અને ટકતું નથી। તો તેનો એક સરળ ઉપાય તમને જણાવું છું। અમાસના દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબ લોકોને દાન કરો અને નાના બાળકોને સફેદ વસ્ત્રનું દાન કરો અને બની શકે તો અમાસના દિવસે દૂધ અને કાળા તલ પીપળાને અર્પણ કરો। તો આ ઉપાય બીજાને પણ કામમાં આવે એ માટે આ વિડીયોને જરૂરથી શેર કરજો। જય માતાજી।